હેલો મિત્રો, કેમ છો? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નવા વ્લોગની અંદરમાં સ્વાગત છે. તો આજે ફરીથી આપણે સરસ મજાના વ્લોગની અંદર થઈ જશે, કારણ કે હમણાં તો આપણે લગ્ન પ્રસંગ જ કરીએ છીએ, તો એના વ્લોગ પણ તમે જોતા હશો, જોઈ રહ્યા છે, જોવાના છે હજી બાકી, બરાબર. તો આ લગ્ન પ્રસંગમાં હમણાં હતા એટલે કાંઈ બહુ એન્જોય કર્યું છે મેં. તમને એન્જોય કરવાનું થોડુંક ઓછું કરાવ્યું છે, કારણ કે આપણે શૂટિંગ બહુ ઓછું કર્યું, ખાસ કરવા વધારે લીધા છે એના કારણે. તો આપણે આજે જવાનું છે પંપે, કારણ કે રેગ્યુલરની જેમ પાછું ચાલુ થઈ ગયું છે પંપે જવાનું. તો આપણે પંપે જવા માટે હોય, આપણે કામ ન હોય તો કોઈ બનતું નથી, કારણ કે આજે પણ કામ છે. જો કામ છે પેપર કટિંગ કરવાનું છે, આ બરાબર, બિલ માટે બનાવવા માટે પેપર જોઈએ, પેપર કટિંગ કરાવવાના છે. પછી ટોનર રિફિલ કરાવવાનું છે, કારણ કે પ્રિન્ટ કાઢવા માટે ટોનરની જરૂર પડે, તો ટોનર રિફિલ કરાવશું. નાનું મોટું કામ છે એ કરશું. એની પહેલાં આપણે મહાદેવ મંદિરે જઈ નહીં શકીએ, કારણ કે બહુ મોટું થઈ જાય, એના કારણે અહીંયા ઘરે ઘેર ચંદનનો ચાંદલો કરી લઈએ. તો હા, બીજી વસ્તુ એ છે કે આપણે છે ને ગાડીમાં પેટ્રોલ પણ પુરાવવાનું છે. હમણાં થોડાક સમય પહેલાં મેં પુરાવ્યું હતું, બહુ ઝાઝું બધું, પણ તો પૂરું કરી નાખ્યું આપણે. તો આજે પાછું પુરાવવું જોઈએ. એવું આમ અમુક સાફ સફાઈ છે કંપની આ રીતે. બ્લોગમાં જોડાઈ રહેજો, મજા આવે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો કરી લઈએ મિત્રો. સરસ મજાનું બધું ગોઠવી દીધું છે, દીધું છે. હવે જાય કામે. ચલો. પહોંચી જાય આપણે પંપના નજીક, અને હવે જઈએ છીએ સીધા પંપે. આલ્ફા એ પહોંચ્યા છીએ. ટોલિયો સામું દેખાય આલ્ફા છે. બાકી વાતાવરણ પણ જોરદાર છે. હવે ઉનાળો ચાલુ થઈ ગયો છે, તેના કારણે કઈ મજા નથી, કારણ કે તડકો તરત બહુ લાગી જાય એટલે મજા આવે. ઉનાળો ચાલુ થઈ ગયો, હવે ટૂંક સમયમાં શિવરાત્રી આવવાની છે, તેમાં કોઈ મજા આવશે. આવું છે ભાઈ અમારે તો નોકરી વાળાને કામે જઈને વાવવા. છે ને ત્યારે આપણે સીધી પંપે ટાંકો આવી જાય છે. સરસ મજાનો ટાંકો ખાલી થઈ જાય એમ છે, તો કાંઈ આપણે ટાંકો ખાલી પણ કરી નાખીએ, એટલે કે ઉપર જેવું કોઈ છે નહીં, બરાબર. પછી તો કામ કરવાનું છે તો એ લઈ લઈએ. અત્યારે કહું લગાડે છે ડીપની રોડ, તો આપણે ટાંકો ખાલી કરીએ, ડીપ લઈ આવીએ, પછી ચાલુ કરી નાખીએ, પછી આરામથી બધું કરીએ. પાછું પંપની સાફ સફાઈ પણ કરવાની છે, તો જોવાની મજા આવશે તમને. તો મિત્રો, ફાઇનલી આપણે પાછા હતા અહીંયા આપણે આવી ગયા છીએ, કારણ કે એ પીસી થોડો બધો આડો થઈ જશે, પણ એ પીસી કવરાવે છે મને કહ્યું નહીં, પણ બહુ ચાલે છે. ઓકે, વાત નહીં. તો આ બંધ ચાલો બંધ છે કરે છે, કોઈ વાત નહીં. તો આપણે બિલ પણ આવી જાય છે, હમણાં થોડી વારમાં આપણે ચાલુ પણ કરી નાખીશું. આ બિલ આવી જશે તો બિલની પ્રિન્ટ કાઢી નાખી, હિસાબ કરી નાખી. પછી સરસ મજાનો ધ 15 શો ચાલુ છે, ત્યારે આપણે જે કંઈ ડેલી જોઈએ છે એ જોઈશું. બસ બીજું કંઈ મારે કંઈ જેવું નથી ખાસ કરીને, બરાબર. ત્યાં હું પીસી ચાલુ ઘણા ભાઈ હેરાન કરી દીધી યાર. થઈ જા કાકા, થઈ જા. ફાઇનલી આપણું પીસી પણ ચાલુ થઈ ગયું છે અત્યારે, કારણ કે શું થતું નહોતું એના કારણે ફોન તરત મેં કીધો ને એટલે તરત થઈ જાય છે. પણ આજે તો આપણે બહુ ખાસ કંઈ કર્યું નથી. આપણે થોડી પંપની સાફ સફાઈ કરાવી છે, બાકી કંઈ કરાવ્યું નથી. પંપની સાફ સફાઈમાં બહુ ખાસ કરાવી નથી, ખાલી પેલો હતા એ બધા સાફ કરાવ્યા. એ મિત્રો એક લપ આવી ગઈ છે, કારણ કે હવે મેચ સારું નથી. 6 તારીખ એટલે ફેબ્રુઆરી 6. ઓકે, આશિક મેક્સ વિલ છે કે છે, છતાં આપણે જોઈ લઈએ. હવે આપણે ખબર તો નથી, તો આપણે સરસ મજાનું આપણું કામ કરતા નાખીએ. तेरी मेरी कहानी मैं बारिशों का पानी मैं तो कहता है तुमसे बनकर C83H8Y. This is capture bro, this is capture. मेरा जो तुम हो यहाँ मैं तुमसे पाएगा. તો જે મિત્રો પ્રોબ્લેમ આવી હતી આપણે સોલ્યુશન કરી નાખ્યું છે ને. અત્યારે ફિલહાલ આપણે બિલ વેરીફાઈ નથી કરવાનું, મતલબ ડિવાઈડ કરવાના છે અલગ અલગ સ્ટેપમાં. તો ડિવાઈડ કરી નાખીએ. મારો માઇક છે એકચ્યુઅલી ચાર્જિંગમાં, કારણ કે કેટલા ટાઈમથી આપણે ચાર્જિંગ નહોતું કર્યું, તેના માટે ચાર્જિંગ ડબ્બી ફૂલ છે, અને જે એના જે માઇકની પાર્ટ્સ આવે ને એ બધા નથી ચાલુ. એમાં ચાર્જિંગ લો હતો, એટલે એના કારણે હવાનું આપણે માઇક ચાલુ લગાડ્યું હતું, પણ 2-5-20 સેકન્ડ લઈને બંધ થઈ જતું હતું. તો મેં કીધું વિચાર કરી સાહેબ
બરાબર. બાકી તમારે કંઈ કેવું નથી. ફિલહાલ અત્યારે આપણે એન્ટ્રી કરી નાખી. લોકમાં લગભગ હમણાંથી તો બહુ મજા આવે તો હોય છે, કારણ કે હમણાં લગ્ન પ્રસંગ છે એમના બધાના. તો ત્યાં એડિટ નહોતો કરી શકતો, એના કારણે લોગ નહોતો આવી શકતો. બાકી એડિટ કરી નાખતો લોગ તો ઉતારતો, બધે કન્ટિન્યુ ચાલુ જ છે. એડિટના કારણે હું લોગ નહોતો ઉતારી શકતો, મેકી શકતો. બાકી ઉતારવાનું તો આપણે ચાલુ જ છે. આજનો લોગ તો બસ યાર બહુ ખાસ નહીં બને, પણ કારણ કે નોકરી છે ચાલુ કન્ટિન્યુ રૂટીન ચાલુ થઈ જાય એના કારણે. તો ફાઇનલ આપણે એન્ટર કરી નાખી બિલની, પછી આપણે જોઈએ છીએ શું થાય છે નવીનમાં. ચાલો મિત્રો, ફાઇનલી સબ ડન થઈ ગયો છે ને. હવે આપણે કરવાનું છે ફિલ્મ જોવાનું ચાલુ, કારણ કે મારે શોર્ટ્સ સેટ કરીશ પણ નહીં અત્યારે સાથે આવે નહીં કરવી, સવારે કરીશ. બરાબર. તો ફાઇનલી આપણે જવાનું છે આપણે ઘરે. હજી તો 7 પણ છે, એટલે તમે જાઓ 7:30 જવાનું છે. બસ તો થોડુંક એન્ટરટેનમેન્ટ કરી દો, કે આખું એન્ટરટેનમેન્ટ ચાલુ છે મારું અડતું બધું અત્યારે કરી લઈએ, મજા આવે. ચલો અનિશા પણ ડન થઈ જશે, ઓલમોસ્ટ બધું ક્લિયર કટ આવ્યું છે, કારણ કે કોઈ ભૂલ ચૂક કઈ આવી નથી એના કારણે. તો ચલો હિસાબ કરી લઈએ. ડન થઈ ગયો છે, ડન. ઓકે, પછી વિચાર એન્ટરટેનમેન્ટ કરી લઈએ. પહોંચી ગયા છીએ હવે. આપણે ગાડી થોડીક આગળ મૂકી દો, કાંઈ વાંધો નહીં, હમણાં મૂકી દઈએ. મમ્મી બનાવે છે રસોઈ, પાપા જોવે છે ફોન, વાડીએ થાય ફોન જોવે. અત્યારે ટાઈમ માં વાગે આખો તો વાડીએ આટા પાટા મારતા હોય, કામ કરતા હોય, એટલે ટ્રેક્ટર પર આજ તો દાળની મોટર કાઢવા જતા એટલે કામ અહીં છે. તો હમણાં હાલો આપણે બેગ મૂકી દઈએ, હાથ પગ ફ્રેશ થઈ જાય એ પેલા ગાડી આપણે થોડીક આગળ લઈ લઈએ. પછી જોઈએ છે મમ્મીએ શું બનાવ્યું છે રોટલાનું, તો ઓછું સાદું. તો મિત્રો હમણાં હું જશો બહાર, એક વેફર લઈ આવો અને 2 બબલા લઈ આવો 5-5 વાળા, કારણ કે વેફર મને જામતી નથી, પેટમાં ગડબડ થઈ જતી. સરસ મજાના પપ્પાના મસાલા કપ લઈ આવો અને ગીપી ટમાટો ફ્રાઈડ ચીલી લઈ આવો, જે આપણે ખાઈ પીને આરામથી. પેલા અત્યારે મમ્મી બોલાવે છે કે ગરમા ગરમ રોટલી સરસ મજાનું સાદું ખાઈ લઈ, મોઢામાં પણ પાણી આવવા માંડ્યું. હોસ્ટેલ હસલો જો અહીંયા પપ્પા અહીંયા માં બનાવે છે સરસ મજાની રોટલી. શા કરી નાખો તો ચલો દીવો બધી કરી નાખી, પછી ખાવા બેસી દઈએ આરામથી. તો સરસ મજાને આપણે અગરબત્તી કરી નાખી છે. તો હવે બેસી દઈએ જમવા. ખાવાનું થઈ ગયું છે પહેલાં. સરસ ઊની રોટલી ને કારેલાનું શાક ખાવું એટલે હા, આપણે જૂની જગ્યાએ આવી જઈએ છો. લાવો ખાવાનું હાલો. સરસ મજા પછી તારક મહેતા ચાલુ કરી દઈએ. હા હું કેમ નહીં, હમણાં તો કેરીની સિઝન આવી જાય ને. હવે તમારે કેમ બહુ વાર છે, 2 મહિનાની. લીધું બહાર પણ નાટો મારી આવે તો ઘડીક મીંદડી છે સામે, તો પછી એને રમાડી જોઈએ, મજા આવે તો. તો હવે આપણે પપૈયું ખાઈ લઈએ સરસ મજાનું. એની પેલા નાઈ આવી નહીં, પેલા પપૈયું ખાઈ લે પછી બહાર એવું કાલ લેતા આવી. મિત્રો આપણે ખાઈ લઈએ હવે પપૈયું સરસ મજાનું ઘરની વાડીનું સુધારીને, બરાબર. અને સ્વાદ ચાખી લઈએ આપણે કેવો છે. તો કે કાયમ ખાઈ છીએ, આજ મેં કીધું બનાવી નાખી. સરસ મજાનું છે, આખું પાકી ગયું, તો આપણે સુધારીને ખાઈ લઈએ. તો મિત્રો કટિંગ કરી નાખ્યું છે ને હવે પહેલાં ખાવું આપણે સાલ, પછી એમાં જે પ્રોટીન હોય પછી આપણે કટકા કરીને આરામથી ચમચીથી ખાવાનું છે. તો જો સરસ મજાનું છે પપૈયું ઘરની વાડીનું, સરસ મજાનું ખાઈ લીધું છે સરસ મજાનું પપૈયું. સાલ નાખવા છે ગાઉને નાખ્યા, ગાઉને હા એ પપૈયું સરસ મજાનું પપૈયું નાખી દીધું છે. હવે આપણે જવાનું છે નાવા, ફ્રેશ થઈને વિડીયો એડિટિંગ કરશું. જો તમને વ્લોગ જોવાની એકચ્યુઅલમાં મજા આવી હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી બધા મોડ તૈયાર થઈ જશે તો સુઈ જાય લાસ્ટ. ચાલો મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં. તો મજા આવે લાઈક કરી દેજો. બાય બાય, થેન્ક યુ ફોર વોચ.